નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। આજરોજ તારીખ 15મી ઓગસ્ટના રોજ મહેસાણા જિલ્લાના 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી જોટાણા ખાતે કરવામાં આવી। સદર આયોજનમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ પરેડ ટાઈમે સલામીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શંકરભાઈ ચૌધરીશ્રીએ સલામી આપી 15 ઓગસ્ટના પવિત્ર આયોજનને સફળ બનાવ્યું હતું અને વધુમાં જિલ્લાના જોટાણા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક માનનીય શ્રી મહેસાણા જિલ્લાના કલેક્ટરશ્રીને આપવામાં આવ્યો હતો અને 15મી ઓગસ્ટ નિમિત્તે સંસદ હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા પૂર્વ સંસદ શારદાબેન પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર તેમજ જિલ્લા કલેક્ટર શ્રી S.K. પ્રજાપતિ, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા તથા પોલીસ વડા તરુણ દુગ્ગલ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જાસ્મીન તેમજ જિલ્લાના તમામ અધિકારીઓ આ સ્વતંત્ર દિવસને હાજર રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને મીડિયા તરફથી સારું એવું કવરેજ કરવામાં આવ્યું હતું। જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ એટલાસમાં। व्यवस्था રોલ સર શું કહેશો સર આજના પર્વ નિમિત્તે? રાષ્ટ્રીય પર્વનો પ્રસંગ એ રાષ્ટ્રીય ભાવને વધારે પ્રજલ અને વધુ દેશભક્તિનો ભાવ મનમાં જાગે તે માટે હોય છે। આજના સમય પ્રમાણે સ્વદેશીપણાનો ભાવ એ આપણા બધાના મનમાં કેળવાય, બને રાષ્ટ્રનું ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, ઓ યુગ ધર્મ સ્વદેશી, ઓ યુગ ધર્મ સ્વદેશી। મહેસાણાને આંગણે આજે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું તમામ પ્રજાજનોને હૃદયથી અભિનંદન આપું છું। ખાસ કરીને સિંદૂર ઓપરેશન દ્વારા ભારતની સૈન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર
જે દરેક નાગરિકને ગૌરવ અપાવે તે પ્રમાણેનું પરાક્રમ કર્યું છે તે બદલ સૈન્યને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.